વિધિનું વિધાન એટલે શું? બરાબર. હવે લોકો એમ કહે છે કે વિધાતા મતલબ વિધિ આપણા લેખ લખે છે, આપણું ભાગ્ય લખે છે. તો હું એમ કહું છું, માતા વિધાતા કયો કે વિધિ કયો, અસલમાં તો વિધિ કહેવાય. કે એ જે વિધાતા સમજી લે. ચલો, માતા વિધાતા કોઈના લેખ લખતી નથી. હું એમ કહું છું, લેખ આપણે પોતે લખીએ છીએ. કેવી રીતે આપણે પોતે લેખ લખીએ છીએ? જ્યારે આપણે સારા કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણા સારા કર્મોના લેખ લખીએ છીએ. જ્યારે આપણે ખરાબ કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખરાબ કર્મોના લેખ લખીએ છીએ. જો આપણે સત્કર્મ કરીએ તો આપણને એવું ફળ મળે, અસત્કર્મ કરીએ તો એવું ફળ મળે. જેવી રીતે માતા મીરાબાઈએ સત્કર્મ કર્યા, સત્કર્મ જ કરી, સત્યના રસ્તે હાલતા હતા, ભક્તિ ભજનમાં હતા બચપનથી. અને મીરાબાઈએ પોતે જ પોતાના ભાગ્યનું નિર્માણ કર્યું, પોતે પોતાના લેખ લખ્યા. લેખ લખનારા આપણે પોતે છે. જેવી રીતે સામે એક દુકાન હોય, એક દુકાનમાંથી તમે 1 મહિનાનું કિરાણું ઉધાર લ્યો, બરાબર, અને મહિનો થાય એટલે ઓલો કહે કે હવે ભાઈ તમે પૈસા ચૂકવી જાઓ. ધ્યાનથી સાંભળજો, પૈસા ચૂકવી જાઓ. તો આપણે કંઈ હાલો ભાઈ કરો હિસાબ. એટલે એને એમ કીધું કે ભાઈ 5000 થયા. તો આપણે પૂછ્યું કે ભાઈ મહિનાના 5000 કેવી રીતે થઈ ગયા? આટલું બધું આમ લીધું જ નથી, આટલું બધું લીધું જ નથી. તો એક ચોપડી એની પાસે હોય, આપણે ઉધાર લઈને, એક ચોપડી આપણી પાસે હોય. એને કહેવાય ઇન્સાફ. એક તરફા ન હાલે, બે પાસે ચોપડી હોવી પડે. જો એક પાસે ચોપડી હોય તો એ ખોટું લખી શકે છે, ગમે એ. પછી સામેવાળા પાસે હોય તો ભલે, સામેવાળા પાસે હોય તો ભલે, લેનાર પાસે હોય તો ભલે, વેચનાર પાસે હોય તો ભલે, ચોપડી બે પાસે હોવી પડે. એમ આપણી ચોપડી આપણી પાસે રાખવાનું, વિધાતાની ચોપડી વિધાતા પાસે, વિધાતા લખે. આપણે એક જીવને માર્યો એટલે આપણે આપણા લેખ લખ્યા. આપણે દારૂ પીધો, આપણો લેખ લખ્યા. આપણે જુગાર રમ્યા, આપણો લેખ લખ્યા. હવે એ 5000નું ઓલું થઈ ગયું, ઉઘરાણું આપણી ઉપર લેણું થઈ ગયું. એટલે દેવા ગયા કે ભાઈ આટલું બધું મેં લીધું જ નથી. એટલે ઓલો કહે કે ભાઈ જો એક ચોપડી તમારી પાસે, એક ચોપડી મારી પાસે, જુઓ, બેને મિલાવો. તમે આ વારે આ તારીખે આટલા કિલો મણ તમે ઘઉં લઈ ગયા હતા, આ વારે આ તારીખે તમે તેલ લઈ ગયા છો, આ વારે આ તારીખે તમે ઘરની અન્ય ચીજ વસ્તુ લઈ ગયા છો, બરાબર. તો કે ભાઈ મેં કાંઈ લખ્યું નથી, તમે લઈ ગયા, તમે લખાયું મેં લખ્યું, મેં તો કાંઈ લખ્યું નથી. આ તમે લઈ ગયા છો, મેં લખ્યું ને, મેં તો કાંઈ લખ્યું નથી. આ જુઓ, આ તમારી ચોપડી જુઓ, મારી ચોપડી જુઓ, તો બે મેં ખરખું. જો કે બરાબર છે ભાઈ, તમે લીધું અને મેં લખ્યું. તો એવી જ રીતના માતા વિધાતા કોઈના લેખ લખતી નથી. લેખ આપણે આપણા પોતે લખીએ છીએ. દારૂ પીધો, લીવર ખરાબ થઈ ગયું, કોને લેખ લખ્યા? આપણે. દારૂ વેચવાનો ધંધો કર્યો, પોલીસની રેડ ઘરે આવી પડી, તો કોને લેખ લખ્યા? આપણે. દારૂ વેચવાનો ધંધો કર્યો હતો ને. તો એમ જે કર્મ આપણે કરતા જાય છે, લેખ આપણે લખતા જાય છે. બાયણે કોઈ વસ્તુ નથી, અંદર કોઈ વસ્તુ નથી આપણી અંદર. બાયણેથી આપણે જેવા કર્મો કરીશું એવા લેખ આપણા લખાતા જાય છે. તો આ રીતનું હવે સાંભળજો કે લેખ કેવી રીતે લખાય અને કોણ લખી રહ્યું છે. પોતે જ પોતાના લેખ લખીએ છીએ. જે મીરાબાઈએ સત્કર્મ લખ્યા કર્યા, એટલે કર્મમાંથી એનું ભાગ્યનું ઘરમાણ થયું. જેવું એને કર્યું એ કર્મ થયું. તમે લેવાનું કર્મ કર્યું એટલે તમારે દેવાનું ભાગ્ય ઘડાણું. અને સામેવાળાએ ધંધો કર્યો, એને 2-5 પૈસા નફો મળ્યો, એનું કર્મ ઘડાણું. તો એવી જ રીતના જેવું આપણે કર્મ કરીએ છીએ એવું આપણે ભાગ્યનું નિર્માણ થાય છે. એટલે ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન, મનુષ્ય પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ છે. જ્યારે આપણે સત્યના રસ્તે હાલી ત્યારે આપણા મિત્ર છે, અસત્યના રસ્તે હાલી ત્યારે આપણે આપણા પોતાના શત્રુ બનીએ છીએ. એટલે મીરાબાઈ માતાએ જે લેખ લખ્યા, આ સત્કર્મ કરવાનો એને લેખ પોતે જ પોતાના લખ્યા, ત્યારે એને સાચા સાધુનો સંગ થયો. અને સાચા સાધુનો સંગ થયો અને ભક્તિ ભજન કરી અને ભગવાન કૃષ્ણ પરમાત્માની મુક્તિ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. બરાબર. આવી જ રીતનું સમજવાનું છે. હવે એક ધ્યાન દેજો, એક જબરજસ્ત દ્રષ્ટાંત આપું. એક જ્યોતિષકાર હતો, મોટામાં મોટો, વિશાળ. એના જેવો કોઈ વિશાળ એટલે બહુ ખૂબ જ આગળ પ્રગતિ કરેલો. વિશાળ એટલે મોટો નહીં, વિશાળ ગયો કે મોટો ગયો, સરળ મોટો એક જ્યોતિષકાર હતો. આખી દુનિયાનો જોશ જોવે.
એ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય જાણે. હવે એમાં એક દિવસ નવરો બેઠો હતો. જેમ નવરો બેઠો માણસ નખો જ કાઢી નાખે, નવરા બેઠા માણસનું અનેક જગ્યાએ મન ભટકતું હોય, જાત જાતના વિચારો કરતું હોય. હવે એ ભટકતું મન છે, તમે એને એક દિશા આપી દો એટલે એ દિશા એ ચોંટી જાય. જે દિશામાંથી એ ચોંટી જાય એવી જ વસ્તુ પકડ કરી કરીને તમારા ચિત્તમાં જમા કરતું રહે અને ચિત્તમાંથી નીકળે જ નહીં. પછી એને એ જ દેખાય. જેવી રીતે મીરાબાઈને બધે ભગવાન કૃષ્ણ જ દેખાતો હતો. જ્યાં તમારું ચિત્ત ચોંટી જાય ને તમને એ જ દેખાય. એટલે ચિત્તમાં કેવું ચોંટાડવું, સારું ચોંટાડવું કે ખરાબ ચોંટાડવું, એ આપણા મન ઉપર આધાર રહે. મનમાં જેવો સંકલ્પ વિકલ્પ થયા રાખે એમાંથી વિચારો ઉઠે ને વિચારી ચિત્તમાં જમા થતા રહે. બરાબર. તો હવે આવી રીતના આ જે જ્યોતિષકાર હતો, નવરો બેઠો હતો અને જોયું કે મને આખી દુનિયાનો હું જોશ જોઉં છું, તો આજે મને મારા જોશ જોવા દે, મારા ભાગ્યમાં મારા ભવિષ્યમાં શું લખાણું છે. એટલે એને તો પોતાનું ટીપણું ખોલ્યું જોશ જોવાનું, તો એમાં લખ્યું હતું, સવારમાં ઉઠો, નવરો હતો અને સવારમાં ઉઠો એટલે એને ટીપણું પોતાનું ખોલ્યું અને જોયું પોતાના જોશ. તો એના ટીપણામાં એવું લખેલું હતું કે આજથી 4 દિવસે તારું મોત છે. 4 દિવસ પૂરા થઈ જાય એટલે તારું મોત. ગભરાઈ ગયો જ્યોતિષ. તો એના જોશ તો એ પાછા સાચા જ પડે. અને મહાન જ્યોતિષકાર, જોશમાં કાંઈ ભૂલ કે કાંઈ ખામી આવે નહીં. જોયું કે ભાઈ 4 દિવસ પછી એનું મોત, તો હવે શું કરવું, કે હવે બચવું કેમ. તો વિધાતાના લેખમાં તો કોઈ મેખ મારી શકે નહીં એવી કહેવત છે, પણ વિધાતાના લેખમાં મેખ મારી શકે જતી અને સતી. માતા અનસુયાએ વિધાતાના લેખમાં મેખ મારી દીધા છે. સાવિત્રીએ વિધાતાના લેખમાં મેખ મારી દીધા છે. વિધાતાના લેખમાં મેખ મારી શકે, ન મારી શકે એમ નહીં, પણ એ જતી અને સતી સાધુ સંતો મારી શકે. સાચા સાધુ સંતો કે તમે તમારા કર્મમાંથી જે લેખ લખ્યા, જે ભાગ્ય ઘડાઈ ગયું, ભાગ્ય તમારું ઘડાઈ ગયું ને લેખ સમજી લે લખાઈ ગયું તમારું. તમે સત્કર્મ કર્યા એટલે સત્કર્મ તમારું ભાગ્ય ઘડાઈ ગયું. એની ઉપર કોઈ મેખ મારી જ ન શકે. તમને એ સત્કર્મ ભોગવવું પડે, અસત્કર્મ ભોગવવું પડે. આવી જ રીતના સમજવાનું. બરાબર. હવે પછી 4 દિવસ પછી મોત હતું, આવું એને નક્કી થઈ ગયું. જોયું એટલે એ મોટો વિદ્વાન હતો. પછી એને વિદ્યાના બળથી પોતાનો એક મિત્ર હતો, ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ. ગરુડને એને અવાજ કર્યો વિદ્યાના બળથી. એટલે ગરુડ પાસે અવાજ ગયો કે પ્રિય મિત્ર જલ્દી આવી, કે મારે તારું કામ પડ્યું છે. એટલે સવારમાં જોશ જોયા અને અવાજ ગયો વિદ્યાના બળથી. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ, એની પાસે ગરુડે સાંભળ્યું કે મારો પ્રિય મિત્ર મને બોલાવી રહ્યો છે. એટલે આવ્યો નીચે આવ્યો તો અડધો દિવસ વયો ગયો. ઉપરથી વૈકુંઠ લોકમાંથી, વિષ્ણુ લોકમાંથી આવ્યો ને, તો અડધો દિવસ પસાર થઈ ગયો. એટલે પૂછ્યું કા પ્રિય મિત્ર, શું કારણે તે મને બોલાવ્યો? તો કે ગરુડ, તું મારો પ્રિય મિત્ર છો અને મેં અત્યારે આ સવારે મારા જોશ જોયા, તો મારા જોશમાં એવું લખેલું છે કે આજથી 4 દિવસે પછી મારું મોત છે. તો તું ભગવાન વિષ્ણુનું વાહન છો, ગરુડ છો, સ્વયં ભગવાન વિષ્ણુની પાસે જ રહે સતત. તો તું એક મિત્રતાના નાતે ભગવાનને એટલી વાત કર કે મારો એક મિત્ર છે, મોટો જ્યોતિષકાર છે, ધરતી માથે રહે છે, 4 દિવસ પછી એનું મોત છે, તેને આયુષ્ય તમે લંબાવી દો. આટલી મિત્રતાના નાતે મારી વાત કર. એટલે ગરુડે કીધું કે ભાઈ આ તો સંભવ નથી, અસંભવ છે, છતાંય મિત્રતાના નાતે હું વાત કરું છું. હવે આ વાત થઈ બે વચ્ચે, આ જ્યોતિષકારને ગરુડ વચ્ચે, ને ગરુડ પાછું ઉડ્યું અને વિષ્ણુ લોક પહોંચ્યો તો અડધો દિવસ બીજો પૂરો થઈ ગયો. 1 દિવસ પૂરો થઈ ગયો, રાત પડી ગઈ. એટલે રાતના તો કાંઈ પક્ષી ઉડી ન શકે. ગરુડ એક પક્ષી હતું, પક્ષી રાતના ન ઉડે. રાતના કેવા પક્ષી ઉડે? ચામાચીડિયા ને ઘોડ ને ચીબરી એવા પક્ષી ઉડે. સાચા પક્ષી રાતના ન ઉડે. જે ઓલા પક્ષી હોય ને રાતના ઉડે, કેવા? જે અજ્ઞાનમય હોય, અંધકારમય હોય એવા ઉડે. પણ જ્ઞાની જે પક્ષી હોય ને રાતના ન ઉડે. એટલે અંધકારને અહીં અજ્ઞાન કીધો છે અને દિવસને પ્રકાશ કીધો છે. સમજવાનું આ રીતે છે. એમ ગરુડ એક જ્ઞાની હતા, એટલે એ રાતે ન ઉડે, અંધકારમાં ન ઉડે. અને ઘણા બધા પક્ષીઓને અંધકારમાં દેખાતું નથી હોતું લૌકિક દ્રષ્ટિએ. બરાબર. હવે પછી
ભગવાન વિષ્ણુને પહોંચીને ત્યાં વાત કરી કે પ્રભુ આવી આવી વાત છે, મારો એક મિત્ર છે, ધરતી ઉપર રહેશે, મોટો જ્યોતિષકાર છે, 4 દિવસ પછી એનું મૃત્યુ છે, આવું એના લેખમાં એને જોયું. તો પ્રભુ એની આયુષ્ય લંબાવી દે એમ. મારો મિત્ર છે, તો હું તમારો સેવક છું, તો હું તમારા સેવકના નાતે તમારા સ્વામી છો, તો એટલી પ્રાર્થના વિનંતી કરું છું કે મારા મિત્રનું આયુષ્ય લંબાવી દો. એટલે વિષ્ણુએ કીધું કે ભાઈ તારી વાત સાચી ગરુડ, પણ હું તો સૃષ્ટિનું પાલન કરતા છું. સૃષ્ટિનું નિર્માણ તો બ્રહ્માજીએ કર્યું છે. તું જા એમ કર, બ્રહ્માજીને બોલાય કે. એટલે ભગવાન બ્રહ્માજીને બોલાવવા જવા સવાર પડે ત્યારે જાય ને, રાતે પક્ષી ઉડે નહીં. સવાર પડ્યું એટલે ગરુડને કીધું કે જા તું બ્રહ્મલોકમાં જઈને કે બ્રહ્માજીને કહે જઈને વિષ્ણુ ભગવાન બોલાવે છે. એટલે ગયો તા બ્રહ્મલોકમાં પહોંચતા અડધો દિવસ પૂરો થઈ ગયો અને બ્રહ્માજીને લઈને આવ્યો પાછો. એટલે અડધો દિવસ પાછો આવ્યો ગયો. એટલે બ્રહ્મા અને વિષ્ણુ બે ભેગા થયા. 2 દિવસ પૂરા થઈ ગયા. 2 દિવસ પૂરા થઈ ગયા. બ્રહ્મા અને વિષ્ણુ બે ભેગા થયા. એટલે વાત કરી બે, શું વાત છે? તો કે આવી રીતની વાત છે, અમારા ગરુડનો એક મિત્ર છે ને 4 દિવસ પછી મોત છે, એ બારામાં આપણે કે ચર્ચા કરવાની છે. એટલે બ્રહ્માજીએ કીધું કે ભગવાન વિષ્ણુ, એ તો વાત સાચી તમારી, પણ હું તો દુનિયાનું સર્જન કરતા છો, તમે પાલન કરતા છો, પણ સંહાર કરતા છે એ તો ભગવાન શંકર છે. એને ખબર હોય ને એને બોલાવો કે આપણે 3 દેવતાએ મળીને કે આ દુનિયાનું બધું સર્જન પાલન સંહાર કરીએ છીએ આપણે ત્રિદેવ મળીને. તો ફરી ગરુડને કીધું કે જા તું એમ કે હવે એમ કે તું કે હવે શંકર લોકમાં જા અને ત્યાં જઈને કહેજે કે તને બ્રહ્મા ભગવાન વિષ્ણુ ભગવાન બોલાવે છે. રાત પડી ગઈ હતી. રાતનો તો કેમ ઉડે, બીજી સવાર પડે ત્યારે થાય ને. એટલે સવાર પડ્યું એટલે આ તો ગરુડ તો ઉડ્યું ગયું શંકર લોકમાં. તો અડધો દિવસ ત્યાં પ્રોગ્રામ થઈ ગયો. ભગવાન શંકરને જઈને વાત કરી, હાલો તમને બ્રહ્મા વિષ્ણુ બોલાવે છે. એટલે લઈને પાછા લઈને આવ્યા તો 3જો દિવસ પૂરો થઈ ગયો. અડધો દિવસ જવામાં અડધો દિવસ આવવામાં 3 દિવસ થઈ ગયા પૂરા. 3 દિવસ પૂરા થઈ ગયા એટલે ત્રિદેવ ભેગા થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ, બોલો શું વાત છે? કે ભાઈ મારા આ વાહન છે ગરુડ, અને એક મિત્ર છે ને ધરતીમાંથી રહેશે ને 4 દિવસ પછી મોત છે એનું, તેની આયુષ્ય લંબાવવા બારામાં વાત છે. તો આયુષ્ય લંબાવવા બારામાં એની વાત છે, એટલા માટે આપણે ત્રિદેવ ભેગા થયા છે. તો કે બરાબર. તો કે શું વાત છે બોલો? તો કે આવી વાત છે. હવે બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રિદેવ મળી એને કીધું કે ભાઈ તારા મિત્રનું 4 દિવસ પછી મોત છે, એ તો બધી સાચી વાત છે, પણ કે જગતના પાપ અને પુણ્યના લેખા લખનાર એ તો વિધિ છે, ઉર્ફે માતા વિધાતા છે. લેખ લખનારી એ છે. સારા કર્મો ને ખરાબ કર્મના લેખ એ લખે. તો માતા વિધાતા એના લેખ કેવા લેખા છે એને બોલાવે. એને ખબર હોય ને, આપણે તો બ્રહ્માંડ કે તમે દુનિયા બનાવો છો, વિષ્ણુ કે હું પાલન કરું છું, શંકર કે મારું કામ નાશ કરવાનું. તો વિધાતા માતા એના લેખમાં શું લખ્યું છે એને બોલાવો. એટલે ફરી પાછું ગરુડને કીધું કે હવે તું એમ કે વિધાતા લોકમાં જા અને ત્યાં જઈને એમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતાને બોલાવે છે ને લઈને આવે. તો ગરુડ ફરી સવાર થાય ત્યારે જ ઉડે. હવે રાત પડી ગઈ હતી તો સવાર થયો એટલે ગરુડ તો પાછું ઉડ્યું ગયો વિધાતાના લોકમાં. જઈને માતા વિધાતાને વાત કરી, હાલો તમને બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલાવે. અડધો દિવસ ત્યાં ભોગતા થયો ને માતા વિધાતાને લઈને આવ્યો તો અડધો દિવસ પૂરો થઈ ગયો. એટલે 1 દિવસ નીકળ્યો. 4 દિવસ પૂરા થયા. હાંજ થવામાં થોડીક વાર હતી. 4મો દિવસ પૂરો થવામાં 1-2 કલાકની વાર હશે. તો ગરુડ પોગી ગયું. વાત કરી શું વાત છે બોલો? કે આવી રીતે આમ છે કે મારું આ ગરુડ છે, મારો મિત્ર છે ને ધરતીમાંથી એક મોટો જ્યોતિષકાર્ય છે ને એને જોશ જોયા 4 દિવસ પછી એનું મોત છે, એટલે એની આપણે આયુષ્ય લંબાવવાની વાત છે. એટલે માતા વિધાતાએ જા જોજો, ધ્યાન દેજો કેવા લેખ એના લખાણા. ધ્યાન દેજો લેખ કોણ લખે છે અને લેખ કેવા લખાય છે એ હવે ધ્યાન દેજો. એટલે વિધાતા માતા જામ ચોપડો ખોલ્યો ને તેમાં લખેલું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને વિધાતા, આ 4 દેવતા ભેગા થાય ને તો જ એનું મોત હતું, બાકી એનું મોત જ નહોતું. બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ શંકર ને વિધાતા 4 દેવતા ભેગા થાય ને તો જ એ મરે, બાકી મરે એમ જ નહોતો. કે હવે જોઈ લે કે અમે 4 ભેગા છે, એના 4 દિવસ પૂરા થઈ ગયા. એની જ્યોતિષકારે સાચો છે, એનું જોશે સાચો છે, 4 દેવતા એમ ભેગા છે અને ભેગો કરનારો પોતે જ થયો કે નહીં? તને જેને કીધું ને, તને એને ન કીધું હોય કાંઈ થાય તો એના લેખ તો એને પોતે જ લેખાય જ્યોતિષ. 4 દેવતા ભેગા જોઈ લે ધરતીમાં થતા બ્રાહ્મણનું ઓલા જે જ્યોતિષ મૃત્યુ થઈ ગયું હતું. નાના મેં ઘરે માણસો રોતા હતા
4 દિવસ પૂરા થયા, 4 દેવતા ભેગા થઈ ગયા. જોશમાં એવા લખાણો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 4 દેવતા ભેગા થાય તો જ મરે, બાકી મરે જ નહીં. અને ભેગા કરનાર કે ગરુડને કે તું જ છો, તે જ અમને ભેગા કર્યા. અને ગરુડે કીધું કે મને એને જ કીધું. એટલે લેખ તો એનાથી શરૂઆત થયા, લેખા તો એને જ ને. તો એમ આપણે જ આપણા લેખ લખીએ છીએ. આપણે સાચા ખોટાની ખબર પડતી નથી, વિવેક દોડાવતા નથી, આંધળા માયામાં અંજાઈ જાય અને આડેધડ કામ કરવા માંડી લેખ આપણે લખતા જાય છે. કોઈ લાખ કરે ચતુરાઈ કર્મ કે લેખ મીટે ના ભાઈ. તમે હાલવાન ચાલુ કરો ને કે અહીંથી હાલો મારે બાપુનગર જવું છે, બરાબર, હાલવાન ચાલુ કરો ને તમે ચતુરાઈ કરો લાખો કે ભાઈ મારો રસ્તો કપાવો જ ન જાય, રસ્તો કપાવો જ ન જાય. હાલવાનું ચાલુ રાખો ને ગમે એવી ચતુરાઈ કરો ને કે બાપુનગર આવવું જ ન જાય, આવવું જ ન જાય, બાપુનગર રસ્તો પકડે, ગમે એવી ચાલાકી કરો ને હાલવાનું કર્મ કરો, રસ્તો કપાય જ જાય. હાલવા ચાલુ કરો રસ્તો કપાતો જ જાય. પણ ગમે એવી ચાલાકી કરો રસ્તો કપાવો ન પડે પણ કપાઈ જાય. એમ આપણે જે કોઈ કર્મ કરીશી એનું પાપ કે પુણ્ય બંધાતું જ જાય. કોઈ કર્મ એવું નથી જેની પાછળ દોષ ન હોય. કોઈ કર્મ એવું નથી. આપણે રોટલીનું શાક ખાઈને એક કર્મ છે. આ રોટલી આપણે ખાઈ છે ને 10,000 ઘઉંની એક રોટલી કદાચ બનતી હોય, 10,000 ઘઉંને જીવને આપણે ખાઈ દઈએ મારી, એને ખેતરમાં નાખો જીવ પ્રગટ થઈ જશે કે નહીં? એમાં ઘઉંમાંય જીવ છે. પછી જે શાકભાજી ખાય રીંગણા બટેટા એ ઝાડમાંથી તોડ્યા એમાંય જીવ છે કે નહીં? પાણી પીસી એમાંય બેક્ટેરિયા નામનો જીવ છે. પછી આપણે રોટલી અનાજ ખાધું એટલે એ એક પ્રકારનું પાપ છે. પછી આપણે વિષ્ટા ત્યાગ કરવા જાય સંડાસમાં તો એમાંય જીવાતું પડે. બુગદામાં આપણે પાણીથી જવા દઈએ સંડાસમાં એમાંય જીવાત પડે છે. વિષ્ટામાં એ પાપ છે. પણ નજરથી જોવું એ પાપ છે. કાનથી સાંભળવું એ પાપ છે. ઊંઘવું એ પાપ છે. બોલવું એ પાપ છે. કારણ કે આપણે બોલીએ છીએ, અરે શ્વાસ લઈશી ને એ હોતે પાપ છે. તમને હજી ખબર નથી. શ્વાસ લઈને આમ આપણો શ્વાસની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે, જેને ઝેરીલો પવન કહેવાય, જેના જરીએ સૂક્ષ્મ જીવાત્માઓ નાશ થાય. આપણને દેખાતા નથી પણ બ્લોરી કાચથી આમ જોવો ને તો ઝીણા ઝીણા જીવાત્માઓ ઉડતા નજરે આવશે. એમાં આપણને એમ લાગશે કે આ રજકણ હોત ઉડી રહી છે, પણ રજકણની હારો નાના નાના અનેક સંખ્યાબંધ જીવાત્મા ઉડે. કારણ કે કુદરતની એવી રચના છે ને, પરમાત્માની એવી રચના છે કે એટલા સૂક્ષ્મ જીવ બનાવે છે ને એને આપણે ઓળખીએ નહીં, દેખાય નહીં. એ આપણો આ ઝેરીલો પવન જાય ને મોઢામાં બાળીને મરી જાય. પછી શ્વાસને અંદર ખેંચીએ ને એટલે એમાંય પાછા કેટલાય જીવ આવી જાય, આપણે નાકમાં હલવાઈ જાય. પછી આપણે ઓલો મેલ સ્વરૂપે નાકમાં બહાર કાઢી. એટલે શ્વાસ લેવું એ પણ પાપ છે. નિગાહે કરમ જોવું એ પણ પાપ છે. તમારી આંખું તમે જોવો છો, તમારી આંખોને જોનારો સ્વયં તમે પોતે જ છો આત્મા, પણ જોવાની પાછળ તમારો ભાવ શું છે એ મેન મુદ્દો છે. જોવો છો તમે, આમ 2 દીકરી તમારી ઊભો છો, મારી દીકરી તુલસી સામે હું જોઉં તો તુલસી મારી દીકરી સામે જોવો, તુલસીને જોવા પ્રત્યેનો મારો પાછળનો ભાવ શું છે એ મહત્ત્વનો ભાગ છે. દીકરી સામે ઊભી છે એ દીકરી મહત્ત્વની નથી, પણ મારો ભાવ કેવો છે દીકરી સામો, અંદરનો ભાવ, એ તમારું પાપને પુણ્ય બંધન કરે છે. આ નોટ કરજો તમે. એક જ દીકરી હોય, એક દીકરી પરણેલી દીકરી હોય, એને એનો ઘરવાળો પોતાની પત્નીની નજરે જોતો હોય, એનો બાપ એને દીકરીની નજરે જોતો હોય, એની મા એને દીકરીની નજરે જોતો હોય, એનો ભાઈ એને બેનની નજરે જોતો હોય, એનો કાકો એને ભત્રીજીની નજરે જોતો હોય ને, એનો દીકરો એને માની નજરે જોતો હોય. આમ એક જ દીકરી છે પણ કેટલા પ્રકારના એના રૂપ થયા, દરેકના ભાવ નોખા નોખા થયા ને. એમ તમારો ભાવ શું છે એ મુખ્ય વસ્તુ છે. એ ભાવ પકડો. એમ આપણે જેવું કર્મ કરશું એવું ભોગવવું પડશે. પણ કર્મ કરતાં પહેલાં વિચાર કરજો કે જે કર્મ જે રસ્તેમાં હાલી રહ્યો રસ્તો સાચો છે ખોટો, આનું પરિણામ શું આવશે. રસ્તો જોયા વગર જો આંધળે તમે હાલશો તો ઊંધા અથડાઈ જાઓ. જવું છે વડોદરા, રસ્તો પકડી લીધો તો મહેસાણા બાજુનો તો વડોદરા નહીં આવે. કોઈક મોટા માણસોને પૂછો, જાણીતા જાણકારોને પૂછે, તમે મન મતે તમારો મત ન લ્યો, 2 માણસોની સલાહ લ્યો, 5 માણસોની સલાહ લ્યો. આજે તમે જુઓ ઘણા લોકો, ઘણા છોકરીઓ છોકરા આજકાલના પોતાના મન મેતે લઈ લેતા હોય છે, આ ડિસિઝન રાય લઈ લેતા હોય છે, 2 એકાબીજા ભાગી જતા હોય, પછી છેલ્લે મરવાનો વારો આવે, ઘરે તૂટી જાય છે, છેલ્લે મરે. કારણ કે મરજી વગર થયું છે. એ તો ખાલી જુવાનીના જોશમાં આવીને બધું કરી નાખ્યું. જુવાનીનો જોશ પૂરો થઈ જાય પણ કંટાળો આવે, પછી મરે છે, એકાબીજાને તૂટી જાય છે. જો ઘણા મેં ગાડીમાં કપાતા જોયા. અમારે જે કાઠિયાવાડમાં જ એક ગામ છે આપણે બોટાદ તાલુકાનું, ત્યાં કેટલી ઉંમરના 2 કપાઈને મરી ગયા લ્યો. એટલે કહેવાનો મારો મુદ્દો છે કે જે તમે કરો એ સાચું કરો. મા બાપની સલાહ લ્યો, મા બાપની સલાહ સૂચન લ્યો. દીકરી હોય તો મા બાપની સલાહ લેવી પડે, દીકરો હોય તો મા બાપની સલાહ લેવી પડે.
દીકરીની જાતને ક્યાંય પણ જાવું તો મા બાપને કહીને જાવું, બા બાપુજી હું આ જગ્યાએ જાઉં છું, મારી ચિંતા કરશો નહીં. અને ઘરની ફરજમાં આવે છે કે દીકરી ક્યાંય ટ્યુશનમાં જતી હોય, ક્યાંય નોકરીએ જતી હોય તો એ દીકરીને સમય પહેલાં 5 મિનિટ પહેલાં મૂકવા જવાની ને 5 મિનિટ પહેલાં લેવા જવાની. બરાબર છે? કારણ કે અત્યારનો જે હાલનો જે યુગ છે એ કોઈ સતયુગ નથી. આ તમે વિચાર, હળહળ તો કળિયુગ છે. અત્યારે કોના મનમાં હું હાલી રહ્યું કોને કાંઈ ખબર નથી, કોઈને. તો એમ દીકરાને પણ વિચારવું કે મા બાપને ઘરે કહીને જાઓ, બા બાપુજી આ જગ્યાએ જાઉં છું, મારી ચિંતા કરતા નહીં, મારી માથે ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો, હું તમારી ઇજ્જત આબરૂને ઠેસ નહીં પહોંચવા દઉં. પણ અત્યારના છોકરા પોતાના બાપના બાપ થાય છે, ના હું કહું એમ જ કરો, નકર હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, આવી બીક દે, આવી દબાવણી દે, ઓલાને વશ કરે. હવે ઓલો બિચારો શું કરે? એટલે આ એક તમે સમજો, કારણ કે એ બીજાના વિચારો તમારામાં આવ્યા છે. જેવો તમે જેવી સંગત કરશો એવા જ તમારા વિચારો બનશે. જો જેસી સંગતિ કરે એવો વૈસા ફલ પાય. આ નોટ કરજો. એટલે મિત્રતાએ તારે બેટા કરવી તો હરખી કરજે, ને તારે છોકરી સખી સહેલી કરવી હોય તો સમજીને કરજો. કેવી રીતે? જો એક દાખલો આપો. એક સાખી મને યાદ આવે છે, ફિલ્મી સાખી નથી, સંતરી છે, કે ચાંદની ચાંદ સે હોતી હૈ, ચાંદની चांद से होती है सितारों से नहीं, दोस्ती एक से होती है हजारों से नहीं. ચાંદની હોય ને એ ચાંદ છે, ચાંદ આવ્યા જોઈએ, સિતારોથી નહીં. દોસ્તી એકથી થાય, હજારો જ ન થાય. કેવી રીતે? કે એક છોકરો હતો, એનો બાપ મોટો શેઠિયો, અને એ છોકરો એટલા એના દોસ્તાર વધવા માંડ્યા, અને છોકરો ભાઈ રોજના 5,000 રૂપિયા વાપરે એના મિત્રો પાછળ, છોકરાઓ પાછળ, વાંથી વાં ફરે ને વાંથી વાં ફરે. એટલે બાપને ખબર પડી કે મારો છોકરો રોજ 5,000 લઈ જાય છે, એના વાપરે છે ક્યાં. ખબર પડી ધીરે ધીરે એ છોકરાના દોસ્તાર વધતા જ ગયા, 100 જેટલા દોસ્તાર થઈ ગયા છોકરાને. એટલે એના બાપને ખબર પડી કે મારો છોકરો હવે રસ્તે જાય છે, એની સંગત એવી થઈ ગઈ, એના દોસ્તારો એવા, છોકરી હોય તો એની સહેલીઓ, સખી સહેલીઓ એવી, અને એને રંગેરંગી નાખી અને ભટકાવી દીધી. છોકરીને ભટકાવી દે અને છોકરાને છોકરા ભટકાવી દે. એટલે સંગત આપણે કેવી કરવી? સંગત શું ના કરે? ફેરવા પથ્થર ફરે. સંગત શું ન કરે? ફેરવા પથ્થર ફરે. પથ્થર હાલી ન વાગે. બરાબર? તો સંગત છે આપણે ઉપાડીને, આપણી સંગત થઈ પથ્થર, એટલે આપણે આ એક જગ્યાએ ઉપાડી બીજી જગ્યાએ મુકાડી દીધી. ફેરવા પથ્થર, પથ્થરે ફરી જાય. હવે એવી રીતના એના બાપને ખબર પડી કે મારા છોકરાને સુધારવો કેમ. આ વાત સાંભળવા જેવી છે. સુધારવો કેમ? એટલે એક દી એના બાપે છોકરાને વાત કરી કે બેટા આપણે ધંધામાં મોટી નુકસાની ગઈ છે, 2-5 કરોડની નુકસાની આવી છે. તું તારા બધા મિત્રોને કહે જેટલી સહાય થાય એટલી થાય. તું કેટલા 2-5 વર્ષથી રોજના તું 5,000 તારા મિત્રો પાસે વાપરેશ ને તું તો એમ કહે કે મારા 100 મિત્રો છે, 100 દોસ્તાર છે, તો 100 દોસ્તારને કહે ને બેટા કે 5-5 હજારની ખાલી મદદ કરે તો એ આપણે કેટલાય થઈ જાય રૂપિયા. એટલે કે કાંઈ વાંધો નહીં બાપુજી, કે મારા મિત્રો તો મારી માથે જીવ દઈ દે, મારી વાહ મરી જાય. મારા મિત્રો એટલે કેવા સાચા બધાય, મારી વાહ પ્રાણ આપી દે, જીવ આપી દે. છોકરી હોય તો એમ કે મારી સહેલી કેવી અમને કોઈ દી ખોટી સલાહ આપે નહીં. તો કે બેટા આટલું કામ કરીને આપણે પૈસાની જરૂર છે ખાલી. છોકરો ગયો કે બાપુ એમાં શું ગયો? છોકરો ગયો એટલે પોતાના એક દોસ્તારને વાત કરી કે મિત્ર આપણી મિત્રતા કેવી? તો કે સાચી. તો કે શું કામ વાત છે બોલો? કે અમારા બાપુજીના ધંધા મોટી નુકસાની આવી છે, 2-5 કરોડ નુકસાની આવી છે, તો તમે બધા મારા મિત્રો 5-5 હજારની મદદ કરો ને તો અમારે આ જે કાંઈ નુકસાની છે એ ભરપાઈ થઈ જાય ને અમુક લેણું દેવાઈ જાય. તો મિત્ર શું કીધું? અરે કે મિત્ર અમારી પાસે ક્યાં હતું? ભલા મને તારે કાલ વાત કરવી હતી ને, કે કાલ વાત કરી તો 5,000 નહીં 10,000 આપા તો અમે બીજાને આપી દીધા. કે અરે પણ એટલે આમ બોલો ટૂંકમાં કે ફરી ગયો. કોઈ આમ ગપ્પા માર્યા ને કોઈ આમ ગપ્પા માર્યા, હોય 100 દોસ્તારને મળ્યો. કોઈ કે ભાઈ અમારી પાસે ક્યાં ગયા હતું? તો ભાઈ હું તો તમે આપણે 5,000 રૂપિયા તમારી પાસે વાપરતો અને આમ તેમ. એ અમે તને ક્યાં કહેતા કે તું ભાઈ વાપર, તું વાપરતો હતો. કોઈ બહાના દીધા ને કોઈ આડેધડ વાત કરી નાખી ને કોઈ કે અમારી પાસે નથી ને કોઈ કે અમે તને ક્યાં કીધું વાપરવાનું. બધા હોય 100 દોસ્તાર ફરી ગયા, એક કોઈ કામ ન આવ્યું. છોકરો ગયો નિરાશ થઈને ઘરે. કા બેટા શું થયું? બાપુજીએ કીધું કે બાપુ એકેય દોસ્તાર કામ ન આવ્યા ને કે કામ. તો કે ના, હવે તારે કેટલા 100 દોસ્તાર હતા ને? કે હા. કે મારે એક જ છે, કે એક જ મારો મિત્ર છે, કે તારે જોવું જ? કે હાલ કે અત્યારે કે રાત પડવા દે, રાતે 2 વાગે આપણે જવું છે. કે મારો એક જ દોસ્તાર છે. રાતના 2 વાગવા દીધા ને 2 વાગ્યા એટલે બાપ દીકરો 2 હાલતા થયા. અને એના દોસ્તારનું ઘરનું હાકર ખકડાવી ખાલી આમ
જોજે બેટા કે જોજે હાકર ખકડાય કોણ તો કે હું ફલાણો શેઠ. અરે આવો આવો મિત્ર કે ડેલી કે ખોલો કે તો અંદર આવીને તો ઓલા એના મિત્રએ ઘરમાં ઘડિયાળ સામું જોયું તો રાતના 2 વાગ્યા હતા. એટલે એનો મિત્ર સમજી ગયો કે રાતના 2 વાગ્યા છે અને 2 વાગે મારો મિત્ર કોઈ દી આવે નહીં શેઠ. 2 વાગ્યાને શું કામ પડ્યું? રાતના કોઈક આવે કાંઈક તો કામ હોય ને. એટલે તરત જ એને તેજોરી ખોલી તેજોરીમાંથી રૂપિયાના બંડલ કાઢ્યા અને ખીતીએ તલવાર લટકાતી હતી. તલવાર ઉઘાડી કરી મ્યાનમાંથી કાઢીને એક હાથમાં તલવાર પકડીને એક હાથમાં રૂપિયાને હેઠા મૂકી તલવારને હેઠી મૂકીને ડેલી ખોલ નાખીને તલવાર પાસે હાથમાં લઈ લીધી અને પગથી માર્યો ધક્કો, ડેલી ખુલી ગઈ. બોલ મિત્ર કે કોની કામ છે? કોનું કામ છે? આનું એક હાથમાં રૂપિયાના બંડલ આનું કામ છે કે એક હાથમાં તલવાર આનું કામ છે? બોલ કે તું મુસીબતમાં આવે પૈસા ચાલે આ રૂપિયા લઈ જા અને તારી યારે ધીંગાણે ચડવાનું જા તલવાર મારી હારે. બોલ કે કોનું કામ છે? કે જોઈ રહ્યો એનો છોકરો. આને મિત્ર કહેવાય કે મેં તો કીધું નથી. એને પોતે નક્કી કરી લીધું કે રાતના 2 વાગ્યા બેમાંથી એક જ કામ હોય, કાં પૈસાનું કામ હોય કાં ધીંગાણું થયું હોય. જો તારે ધીંગાણું તારી માટે હાલ યુદ્ધ કરવા તૈયાર છો, મરવા તૈયાર છો, જો પૈસા હોય તો હાલે ઉપાડી જા. આને કહેવાય કે બેટા મિત્ર, આને દોસ્તાર કહેવાય. લુખ્ખા લકચંગા નહીં. મળ્યો તો ફલાણો છોકરો મામો બનાવ્યો, કેમ માવો ખવડાવી લીધો ને, કેમ નાસ્તો કરાવી લીધો ને, આ મુર્ગો મેં ફસાવ્યો. બીજો કે ના નહીં મુર્ગાને મેં ફસાવ્યો. મુર્ગો ગણે મુર્ગો તમને. આવા દોસ્તાર ન હાલે લુખ્ખા. એટલે આવી જ રીતનો મિત્રતાનો એક પ્રેમ છે. મિત્રતાનો એક પ્રેમ છે. મા દીકરાનો પ્રેમ થાય, બેન ભાઈનો પ્રેમ થાય, પતિ પત્નીનો પ્રેમ થાય, મા બાપનો પ્રેમ થાય, મિત્ર મિત્રતાનો પ્રેમ થાય, સખી સખીઓનો પ્રેમ થાય. તો એમ અત્યારના યુગમાં નરનારીનો પ્રેમ છે. એ પ્રેમ નથી, વાસના છે શરીરની વાસનામાં પ્રેમમાં ખૂબ અંતર છે. આ નોટ કરજે. વાસના અને પ્રેમમાં અંતર છે. તો પ્રેમના પૂજારી થાજો, વાસનાના ભિખારી ન બનશો. પ્રેમના પૂજારી થવાય, વાસનાના ભિખારી ન બને. અત્યારનો પ્રેમ છે નહીં, પ્રેમ નથી, વાસના છે. પ્રેમ કોને કહેવાય કે આ બીજા પાછળ મરી જાય. એ જાય નહીં ગમે એમ. છોકરીને છોકરા પ્રત્યે પ્રેમ હોય કે છોકરાને છોકરી પ્રત્યે પ્રેમ હોય, ડગીએ નહીં બેમાંથી એકી. જિંદગીભર આજીવન જિંદગી એમને કુંવારા કાઢી નાખે પણ એ ડગે નહીં. એને પ્રેમ કહેવાય. લતા મંગેશકરે લગ્ન કર્યા હતા, એને એક રાજા એ પ્રેમ હતો, જિંદગી કાઢી નાખી ને. એને સાચો પ્રેમ કહેવાય. કહેવાનો મુદ્દો એમ છે કે મિત્ર કરો તો સમજીને કરજો અને દીકરીઓ સખી કરો તો સમજીને કરજો. એની ચાલ ચલન કેવા છે, લક્ષણ કેવા છે. દીકરો હોય તો મિત્રને જોજો કે એના ચાલ ચલન લક્ષણ કેવા છે, નકર ફસાઈ જાઓ. જોવું પડે, આ કળયુગ છે. અને મા બાપને જોવું પડે કે દીકરાને સંસ્કારો સારા આપવા પડે. મા બાપ નકરું ધન કમાવામાં જ પડ્યા હોય. છોકરી છોકરા જેટા ફરતા હોય, મન પડે ને આટા મારતા હોય, મન પડે ને ફરતા હોય. લગામ તો નાખી નથી. મા બાપને રૂપિયા કમાવામાં પડ્યા પણ મા બાપ એ નથી ધ્યાન રાખતા કે મારી દીકરી શું કરે છે, મારો દીકરો શું કરે છે, ક્યાં જાય શું કરે, એની નજર તો રાખતા નથી. એટલે મા બાપને સંસ્કારો સારા દેવા પડે. પહેલી ફરજ જ મા બાપની આવે છે. ઘણી જગ્યાએ હું લખેલું વાંચતો હોય, લખેલું વાંચ્યું હોય કે એક માતા 100 શિક્ષકની ગરજ સારા. આનો અર્થ છે કે એક માં 100 શિક્ષકથી એટલું જ્ઞાન આપે છે. તો મા બાપના સંસ્કારો મા બાપની ફરજમાં આવે છે. છોકરાઓને દીકરીઓને સંસ્કાર આપવા. પણ તમે રજડતા મૂકી દો, જે તેની સંગમાં આવી જાઓ, પણ છોકરી બાંધતા શીખી જાય, છોકરો ઝઘડો કરતા શીખી જાય, પછી રોવા બેહો કે આવી છોકરીને આવો. પણ તમે ધ્યાન નથી દોર્યું, તમે રોપડા વાવ્યા ખેતરમાં, તમે એને ખાતર ન આપ્યું, પાણી ન આપ્યું, નિંદામણ ન કર્યું, એમાં હું તમે ફળ લઈ લ્યો. એવી રીતના છોકરીને છોકરા આપણા વાવેલા રોપડા છે. એને બધી રીતનું ધ્યાન રાખવું પડે, સંસ્કાર આપતા પડે, શિક્ષણની હારે સંસ્કાર પણ આપવા પડે. તો એ તમને કંઈક ફળ આપે. બાકી કરતા થા સોય ક્યુ રહા અબ કરી ક્યુ પસ્તાય, ભોયે પેડ બબુલ કા અમવા કહાં છે ભાઈ. કરતા ત્યારે ઉતાર્યા મોજ મજામાં, અબ કરી ક્યુ પસ્તાય, હવે કરીને શું પસ્તાય. ભોયે પેડ બબુલ કા, બબુલ નામ બાવર, બી વાવો બાવરનું, અને અંબુઆ કહાં ભાઈ, આંબો ક્યાં જ મળે. તો જ્યારે તમે કરો છો જે કાંઈ, એમાં પહેલાં વિચારજો કે મેં શું કરીશી, આનું પરિણામ શું આવશે. એ પરિણામનો વિચાર કરે, કોઈ દિવસ આડેધડ પગલું ન ભરે. પરિણામનો વિચાર કરજો એમ કે આનું પરિણામ શું આવશે એમ. એટલે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પરિણામનો વિચાર કરજો. વિચાર કરીને જ બધું સમજો. એક વાત કરું, હજી એક રાજા હતો, એમાં એક સોદાગર આવ્યો એને ગામમાં.
સોદાગર આવ્યો ને તો રાજાને સોદાગરે કીધું કે મારી પાસે 3 વસ્તુ કે 3 અનમોલ સૂત્ર છે કે તો કે એક સૂત્રની 1 લાખ કિંમત છે, તારે વેચાતા લેવાય તો આપો. તો કે બોલ કે જો લેવા દેવા હશે તો હું તારે 1 લાખ આપીશ. એટલે 3 સૂત્ર રાજાને એકાંતમાં કીધા. રાજા કે જો ધ્યાનથી રહેજો અને મારી વાત માનજો. તો કે ભલે, પણ કે 3 લાખ રૂપિયા? તો કે 3 લાખ રૂપિયા હું 3 સૂત્ર તારા સાચા પડે તો પછી તને આપું. એટલે ઓલો કવિ કે મને મંજૂર છે કે. રાજાને કીધું કે એક સાચો રસ્તો છોડી અને ખોટા રસ્તે હાલીશ નહીં, પહેલું સૂત્ર. બીજું, કોઈ પણ કામ કરે એટલે જોઈ જાણી 2 વખત વિચારીએ, 2 વખત નહીં 100 વખત વિચારીને પછી કરજે કે બરાબર. ત્રીજું, વિધવા નારીને ઘરે કે રાત રોકાતો નહીં. આ 3 સૂત્ર આપ્યા. રાજાએ તો જ્યાં શિકાર કરવા જાય ને બહાર ગામ જાય ને જ્યાં 2 રસ્તા આવે ને રાજ્યને 2 રસ્તાની વચ્ચે લખી નાખ્યું, સાચો રસ્તો છોડીને ખોટો રસ્તો અપનાવો નહીં. 2 રસ્તા પડતા ત્યાં 2 રસ્તાની વચ્ચે ત્યાં બોર્ડ માર્યો, સાચો રસ્તો છોડીને ખોટો રસ્તો હાલવું નહીં. પછી પોતાના ઘરની અંદર 4 બાજુ દિવાલમાં લખી નાખ્યું કે કોઈ પણ કામ કરો સમજી વિચારીને પછી કરો. ત્યાં ઘરની અંદર લખી નાખ્યું. પછી વિધવા નારીના જ્યાં વિધવા હતી ત્યાં લખી નાખ્યું કે વિધવા નારીના ઘરે રાત રોકાવું નહીં. આવું લખ્યું. હવે એક દિવસ રાજા નગર ચર્ચા સાંભળવા રાતના ગયો, બરાબર. તો વિધવા નારી બાયણે ઊભી હતી, નાટક માંડી કરવા કે રાજા સાહેબ હું દુઃખી છે, આમ છે ને મારું તમારું કામ છે, તમે ઘરની અંદર આવો ને એટલે મારું થોડું કામ છે. તો દિવાલમાં જ લખ્યું હતું વિધવા નારીનું ઘર, ત્યાં લખેલું જ નહીં હતું કે વિધવા નારીને ઘરે રાતના જ આવવું નહીં, રોકાવું નહીં. એટલે ન ગયો. ના ના કે બેટા હું સવારે આવીશ કે. સવારે ખબર પડી કે ત્યાં ષડયંત્ર હતું, રાજાને ફસાવાનું પ્લાનિંગ હતું આખો. ત્યાંથી રાજા બચી ગયો. પછી એક દી શિકારે ગયો હતો. શિકાર ગયો એટલે પાછો ઘરે આવતો હતો, મોડું થઈ ગયું. તો એક શોર્ટકટનો રસ્તો હતો, ટૂંકો રસ્તો હતો કે આ રસ્તે વયો જાઓ, જલ્દી ઘરે પૂગી જાઓ. તો 2 રસ્તા ફાટતા હતા. એક રસ્તો લાંબો હતો, મોટો ફરીને જતો હતો, એ 10 કિલોમીટરનો હતો ને એક રસ્તો 5 કિલોમીટર રહી છે. તેને વિચાર કર્યો કે 5 કિલોમીટર રસ્તા વયો જાઓ, જલ્દી ઘરે પૂગી જાઓ. તો 2 રસ્તા વચ્ચે બોર્ડ માર્યું હતું કે સાચો રસ્તો છોડીને ખોટા રસ્તે હાલવું નહીં. એટલે વિચાર કર્યો કે હા આ કવિનું જ સૂત્ર છે, ભલે કે 5 મિનિટ મોત 5 કિલોમીટર વધારે થાય, ભલે મોડું થાય, સાચા રસ્તેથી હાલ્યો, ઘરે પૂગી ગયો. સવારે ખબર પડી ને કે ખોટા રસ્તે માણસો કે તારા દુશ્મનો હંતાયેલા હતા, તને મારી નાખવાના હતા. એટલે ત્યાંથી બચી ગયો. પછી એક દી શિકારે ગયો. રાજકુમારી એને શિકારે ગઈ હતી. રાજકુમારી પોતાના રાજકુમારનો ડ્રેસ પહેરીને શિકારે ગઈ હતી રાજકુમારીએ. અને રાજકુમારી અને રાજા 2 શિકારે ગયા હતા, બાપ દીકરી. એટલે રાજકુમારી વહેલી આવતી રહી શિકાર કરીને. અને કપડાં જે રાજકુમારના પહેર્યા હતા, રાજકુમારના જ કપડાં પહેર્યા હતા, પાઘડી બાગડીને માથે. એમને થાકી ગઈ શિકાર કરીને આવી. એટલે રાજપાટની માં ભેગી સૂઈ ગઈ. આવી અંધારું થવા આવ્યું એટલે રાણી ભેગી સૂઈ ગઈ. રાજા થોડોક મોડેથી આવ્યો. રાજા મોડેથી આવ્યો તો જોયું તો કે ઓહો હો, મારી રાણી ભેગો કોઈક અજાણો રાજકુમાર ઉતર. સીધી તલવાર કાઢી, કાપી નાખું કે. કાપી નાખ્યું. તો દિવાલમાં લખેલું હતું જે કાંઈક કામ કરો, જે કાંઈ કરતાં પહેલાં 100 વખત વિચારજો, વિચાર કરીને સમજી વિચારીને પછી કામ કરજો જે કરો તે. એને જોયું કે આ સૂત્ર 2 સૂત્ર તો સાચા પડ્યા છે ને, આ સૂત્ર જોવા દે કે. તો એ રાજકુમારનું આમ મોઢું આમ ઊંધું હતું ને, આમ ફેરવું જોયું ને તો પોતાની જ છોકરી રાજકુમાર ડ્રેસમાં બચી ગઈ ને, સૂત્ર સાચું પડ્યું ને. એટલે પછી રાજાને કવિને બોલાવ્યો કે ભાઈ હાલે 3 લાખ રૂપિયા તારા 3 સૂત્ર સાચા. એમ બેટા ખોટો રસ્તો છોડી સાચો રસ્તો છોડીને ખોટા રસ્તે હાલવું નહીં. અને જે કરો એ સમજી વિચારીને કરજો, વિચાર્યા વગર સીધો ઠેકડો ન મારતા. કોઈ પણ પાણીમાં તમે છલાંગ મારો, કેનાલમાં તળાવમાં નદીઓમાં તરતા આવડતા હોય તો જ છલાંગ મારજો, નકર મારતા નહીં. પાણી કેટલું ઊંડું છે, આમાં હું બચીશ કે નહીં બચું વિચારજો, વખત વિચાર કરજો, સીધો ધૂપકો ન મારી જતા. સારું તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.